હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. નવા બ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે. અને જો આજ ગોરમાના વ્રતનો બીજો દિવસ છે અને માનસુડી જો માનસુડી ઓલા ઉપર બેઠી સિનેમાથી બેઠી હતું ક્યાં ઉપર માનસુડી બેઠી છે અને તમને બતાવું હમણાં એ લોકો હવે તૈયાર થઈ ગયા છે અને સવારમાં દેવસીભાઈ મળી ગયા. દેવસીભાઈ અને એક નાનું એવું બાબુડું લઈને ઊભા છે અને આજે આપણે સુરેન્દ્રનગર જવાનું છે. એટલે હું જાઉં છું, તમે ના આવતા. હું આજ સુરેન્દ્રનગર જઈ આવું, પછી હાનના આવીને આપણે મળી અને ઓલા મોરાકતવાળા છે અહીં ગયા, મોરાકતવાળાને મળી લે પછી આપણે સુરેન્દ્રનગર નીકળી. બરોબર? ભૂરા માટે કમેન્ટ કરજો. બરોબર? ભૂરો તમને કેવો લાગે છે? જે કોઈ ભાઈ પાસે વિડીયો જાય ભૂરા માટે કમેન્ટ કરજો. બરોબર ને? બરાબર. આ દેવસીનો દીકરો નથી. આજ ગોરમાના વ્રતનો બીજો દિવસ છે અને આ જો નાના નાના ટેણિયા બધા તૈયાર થઈ ગયા છે અને આ બધા છે ને ગોરમાને પૂજવા જવાના છે. તો હાલો આપણે થોડીક વાતો એ લોકો હારે કરી લઈએ. બરોબર ને? જો મિત્રો, આજે આ લોકો ગોરમાના વ્રતનો બીજો દિવસ છે ને આજે આ લોકો તૈયાર થઈ ગયા છે અને જલપા માનસુડી અને ચોટલી, તાર નામ શું છે? પલ્લી. પલ્લી પલ્લી હાલો પલ્લી. કાલ ફરારમાં શું ખાધું તું? હા તે માનસુડી પાગમાં શું હોય? બે સેવડા ખાધા હતા. તે શું પલ્લી ખાધું તું? શું ખાધું તું એમ કે? શાક રોટલો ખાધો તો? વરતરન શાક રોટલો ખાસ? હા. અને ગોરમાન પૂજવા ગયા હતા? હે? સારું હાલો, હવે કાલ મળશું. રેડી ને? લાઈક કમેન્ટ અને શેર કરવાનું ન ભૂલતા. કે માનસુડી કે સારું હાલો કાલ. હો હા મિત્રો, જો આપણે હવે અટાણમાં સુરેન્દ્રનગર જવું છે અને મોરથરાવાળા ભાણાની એક ટ્રેક્ટરની સબસિડી પાસ થઈ છે તો એનું ફોર્મ લઈને આપણે અહીંયા જવાનું છે. જે હુકમ આવ્યો છે એ હું, ખોડો, ભાણો અને મહેશ ચારે જાય છે. તો આગળ બ્લોગમાં બના રહ્યો. પૂરો તેલ મરાય હરખું ઉપડી જાય. આવાજ આપણે સુરેન્દ્રનગર જવામાં જો આપણે મૂડી ગામમાં પહોંચ્યા અને મહેશભાઈ ગયા છે એક ડ્રાઈવરનો મોબાઈલનું રિચાર્જ કરાવવા અને મૂડી ગામમાં. મહેશભાઈ રિચાર્જ કરાવીને હાલ્યા આવે છે. ડ્રાઈવરના મોબાઈલનું મહેશભાઈ રિચાર્જ કરાવી નાખ્યું છે અને આવી ગયા પાછા. હવે અહીંથી આપણે પાછા નીકળી છીએ. લેવું છે ને પહેલા હે આપણે આવી જાય સુરેન્દ્રનગર જોન્ડિયર શોરૂમ ટ્રેક્ટર નો ભાઈ જોઈ લે. મહેશ આમાં શું વાંધો આવે? આમાં શું વાંધો આવે છે? વાંધો પડી જાય પછી ખાલી કરીને બોલાવવું પડે. ચાલુ ન થાય ને એવું છે? ધક્કો મારીને થઈ જાય. ત્યાં 15 આપણી આગળ ધક્કો મારીને થઈ જાય. હાલો હોટલમાં જો જમવા આવી ગયા છે અને ક્યાં? હા પણ ત્યાં છે બહુ લીડ પડી જાય. મહેશ
મૂડી એટલે માની લે ને ગયા ગયા તા, વરસાદ ગયા તા. હંમેશા ઠેલા લીધી ત્યારે આ તો અહીંયા જ રહેતા હોય. એ લોકો કેટલા મામા જણા હતા? 4, 5, 10 જણા જ કામ આમ. માણસો કે આઈને ઠલાવી જ દેવાય. મિત્રો જો સુરેન્દ્રનગર થી આપણે હવે ઘરે આવી ગયા છે અને આજ તો આખો દી વરસાદ જ એવો આવ્યો છે અને જાનબાઈ અને પૂજા હાટું ફરાર હોતે લેતા આયા આપણે કાલ વ્રત રહેવાના છે. ખાવા હાટું રહ્યો હો કે મોટા શું કેસ બેટા વરત ખાવા હાટું થી જ રહેવાનું? તમે ઓલા ફટીની જેવા જ છો? આજથી જ ફરાર ચાલુ? લે હા એ બે માં દીકરો બધું સાફ કરી નાખી હવે. ભલે ને ખાતા હોય કઈ તમે અમતાય નો ખૂટાડો 5 દીએ. હે એ તીખો જ છે બે માં 500 ગ્રામ છે. ખોડિયા ને કે હાલ ખોડિયા. હાલો મિત્રો હવે વારું કરવાને જોવો વારું કરવામાં માણસો તો વારું કરવાનું ચાલુ જ કરી દીધું હે. આ સાથે ખાય જ છે જો તે કોણ ખોડો ને જાનુ કોણ ક્યારે હાલો મિત્રો જો હવે આપણે વારું પાણી કરી લીધા છે ને આજ આપણે સુરેન્દ્રનગર ગયા હતા અને આજ આપણે વરસાદના આખો દી પલરા હતા એટલે આજ આપણને થાકોડો પણ એવો લાગ્યો છે. તો હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. જય દ્વારકાધીશ.